શિયાળાની ઠંડીમાં આધુનિક ઉપકરણોના બદલે કાશ્મીરની પરંપરાગત કાંગરી પોતાની ગરમાહટ માટે જાણીતી છે। એટલું જ નહીં, આ કાંગરી લોકોને ભયંકર ઠંડીથી પણ બચાવે છે। જોકે આજની તારીખે આ કલા ધીમે ધીમે લુપ્ત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। કાંગરી બનાવવી જરા પણ સહેલી નથી। ત્યાંના સ્થાનિક કુંભાર દ્વારા એક માટીના વાસણની આસપાસ વિકર નામની લાકડી જે વાંસ જેવી હોય છે તેના ટુકડા કરી માટીની ટોકરીની આસપાસ ગૂંથવામાં આવે છે। બાદમાં માટીની ટોકરી એકદમ બંધ બેસી જાય છે, જે આસાનીથી બહાર પણ નથી નીકળી શકતી। અલગ અલગ કારીગરો કાંગરીની અલગ અલગ રીતથી સજાવે છે, જેની કિંમત 200 થી લઈ 2000 સુધીની હોય છે। વિશેષ રૂપથી તૈયાર થયેલી રંગીન અને સજાવટી કાંગરીની કિંમત 2000 રૂપિયાથી પણ વધારે હોય છે। આ કાંગરી કેવી રીતે કામ કરે છે તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા કાંગરીની અંદર ચૂલાની ગરમ રાખ નાખવામાં આવે છે અને ઉપરના ભાગે ચિનાર વૃક્ષના સૂકા પાંદડાની પરત બનાવવામાં આવે છે। ત્યારબાદ ઉપરના ભાગે ધગધગતો કોલસો નાખવામાં આવે છે। આ રીતે ઓછામાં ઓછી 3 થી 4 કલાક સુધી રૂમમાં ગરમાહટ રહે છે અને એક નાની કાંગરી લોકોને ઠંડીથી બચાવે છે। કાંગરી એ કાશ્મીરની અનોખી ઓળખ છે। ઘાટીઓમાં ઠંડીની સિઝનમાં કાંગરી વિના જીવન અધૂરું કહી શકાય। ભયંકર અને કાતિલ ઠંડીમાં પણ આ કાંગરી લોકોનો સહારો બને છે। ઠંડીથી બચવા માટે આજના જમાનામાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોની વચ્ચે કાંગરીનું અસ્તિત્વ આજે પણ જોવા મળે છે, જેનું મુખ્ય કારણ એ પણ કહી શકાય કે જમ્મુ કાશ્મીરની ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર વીજળીની કમીના કારણે આ કાંગરી ઠંડીની સિઝનમાં અતિ મહત્વનો ભાગ ભજવે છે।